સ્થાપના દિવસ નિમિત્તે ભાજપનો પ્રચાર પ્રારંભ. સુરત પશ્ચિમમાં પુણેશ મોદી મેદાને ડોર ટુ ડોર અભિયાન શરૂ. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા પ્રચાર અભિયાનને તેજ બનાવવામાં આવ્યું છે. પક્ષના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે પ્રચારની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય પુણેશ મોદી ખુદ મેદાનમાં ઉતરીને ડોર ટુ ડોર અભિયાન શરૂ કર્યું છે. તેઓ દ્વારા મતદાતાઓના ઘરે પહોંચી પક્ષની નીતિઓ અને વિકાસ કાર્યો વિશે માહિતી આપવામાં આવી રહી છે. ભાજપ દ્વારા ઘર ઘર સુધી પહોંચવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે. પ્રચાર દરમિયાન પશ્ચિમ વિધાનસભા વિસ્તારના પ્રાથમિક પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ તેમજ સ્થાનિક સમસ્યાઓને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પક્ષના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ અભિયાન દ્વારા જનતાનો સકારાત્મક પ્રતિસાદ મળશે અને આવનારી ચૂંટણીમાં ભાજપ મજબૂત પ્રદર્શન કરશે. આ સમગ્ર અભિયાનને લઈ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને ચૂંટણી પૂર્વે રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. આજે જ અમારી મુલાકાત છે તમારી સાથે. એવું નથી કે એકદમ આવી ગયા છે. ટૂંક સમયમાં ચૂંટણી પણ આવી રહેલી છે. આ બધાનો સહકાર ખૂબ મજબૂત છે અને અમને ખબર છે કે આપણું બધાનું જ આપણું મત એ કમળ સામે નિશાન છે. એમાંથી આપણે વિચલિત થવાના નથી. આજે અમે બૂથ પ્રમુખ તરીકે હું છું, પ્રેરકભાઈ પુરોહિત છે અને નિરંજનાબેન છે. આ 3 બૂથની જ્યારે આપણા લોકલાડીલા ધારાસભ્ય આપણી મુલાકાતે હોય ત્યારે અવશ્ય આપણને એનો આનંદ હોય અને થોડો વિશ્વાસ પણ આપણો વધારે આવે એમાં કે હવે આપણે આમાં કોઈ તૂટી નથી. અને તમારા જે બાકી રહેલા કામ ચાલુ થઈ ગયા છે એના માટે પણ સાહેબનો તમે આભાર માને છે અને અમે પણ તમારી સાથે છે. અન્ય કોઈ કામ હોય તો અમને જાણ કરતા રહેજો, જેથી અમે પણ સાહેબને કહી શકીએ કે આવનાર જે કોર્પોરેટર બહેનો ભાઈઓ હોય એને પણ અમે આ વાતની રજૂઆત કરી શકીએ અને તમારા કામો પૂરા કરી શકીએ. એટલું જ. ભારત માતા કી જય. માનનીય પુણેશભાઈ આજે જ્યારે પધાર્યા છે અને સંગઠનના હોદ્દેદારો અને ટોકી નોટિસમાં આપ સૌ સોસાયટીના કાર્યકરો, વડીલો, ભાઈઓ, બહેનોને હું સ્વાગત કરું છું. આજ સુધી મેં વોર્ડ પ્રમુખ તરીકે આ એરિયામાં કામ કરેલું છે અને પુણેશભાઈની સાથે રહી અને જ્યાં જ્યાં તકલીફો હોય ત્યાં વર્ણન કર્યું છે. ત્યારે તરત જ એનો નિવેડો થઈ ગયો છે. એનો હું સાક્ષી છું અને આપણી સોસાયટીના આજુબાજુના કામો કંઈ પણ હશે એમાં તત્પર જ્યારે જ આપણે એમને રજૂઆત કરીશું ત્યારે કોઈ પણ વિલંબ વગર એ કામો થાય છે. અને આ પ્રસંગે આપણે એમને એ કહીએ છીએ કે અમે દર વખતની જેમ બધા બૂથમાં સૌથી અગ્રેસર રહી અને વોટિંગ કરાવીશું અને ભાજપ કાયમ માટે અગ્રેસર રહે અને એ પણ સદા કાર્યરત આપણી સાથે રહી અને આપણને વેગ આપે છે. એ બદલ હું એમનો આભાર માનું. ત્યારે પછી આ કામ અમારે શરૂઆત થઈ છે અને રેગ્યુલર કામ કરે છે. આજે અમે ઘણો આનંદ અનુભવીએ છીએ કે જે કામ અમે 30 વર્ષ કે 35 વર્ષ સુધી જોયા, આજે એ જ કામ આજે અમારા મહિનાની અંદર ઓલરેડી ચાલુ થઈ ગયું. બસ સુરત મોદીનો ખબર નહીં હોય તમારો જે કામ ટીપીમાં 50 વર્ષથી બાકી છે. હા, એ કામ આજે આપણે વચન આપીએ છીએ કે પૂરું કરી દેવાનું. અમે દુઃખ નહીં થવો જોઈએ. બસ પ્રજાને આ બધા ઘરે કહી દેજો કે પતાવી દેવું કામ. જવાબદારી તમે જ કહેજો, અમે ભૂલી ગયા એનો તમે ઉપયોગ કરી.